મોરબીમાં પાટીદાર સમાજે જનક્રાંતિ સભાનું આયોજન કર્યું, જેમાં ધારાસભ્યો, રાજકીય અને સામાજિક આગેવાનો સહિત હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા. પાટીદાર સંતાનોને દાંડિયા ક્લાસીસમાં ન જવા પણ સંકલ્પ કર્યો છે. ગરબા ક્લાસીસમાં જતી દીકરીઓ સાથે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો. મોરબીના સિરામિક ઉદ્યોગકારો, મોરબી પાટીદાર સમાજના આગેવાનો તેમજ પાટીદાર યુવા સેવા સંઘના આગેવાનો ગરબા ક્લાસીસ બંધ કરાવવા માટે સંચાલકોને વિનંતી કરી હતી, પરંતુ ગરબા ક્લાસીસના સંચાલકોએ ઉદ્યોગકારોને અસામાજિક તત્વ દર્શાવી કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપ્યું, જેથી પાટીદાર સમાજમાં રોષ ફાટી નીકળ્યો. તમામ આગેવાનોનું કહેવું છે કે ગરબા ક્લાસીસમાં ગમે તેવા ગીતો પર ડાન્સ કરાવવામાં આવે છે, ગમે તેવા સ્ટેપ્સ કરાવાય છે, દીકરીઓને ફસાવીને બ્લેકમેલિંગ પણ કરવામાં આવે છે. મોરબીના ધારાસભ્યનું કહેવું છે કે ગરબાનો કોઈ વિરોધ નથી. પાટીદાર સમાજની દીકરીઓને જો ગરબા શીખવા હોય તો મોરબી કન્યા છાત્રાલય ખાતે આપણી સંસ્કૃતિ પ્રમાણે ગરબા શીખવવામાં આવશે, પણ આ રીતે ગરબાના નામે સમાજની દીકરીઓ સાથે ખરાબ નહીં થવા દઈએ. જ્યારે આપણી ગરબા લેવાતા આજે 500 વર્ષ પહેલાંની વાત કરી તો આપણા શેરી ગરબા, આપણી સોસાયટી ગરબા, આપણા ગામના ચોકના ગરબા લઈને આપણી જે બહેનો દીકરીઓ શીખતા હતા અને ઉત્તરોત્તર એની શીખીને આગળ આવતા હતા. આવા ગરબા લેવાય એવું અમે આહવાન કર્યું છે અને તમામ સમાજને અમે એક આહવાન કરી છે કે આમાં કંઈક ને કંઈક સંદેશો લઈ તમામ સમાજમાં સુધારો આવે એવી આપણે સૌ સાથે મળીને ચિંતા કરીએ. એ સભા થઈ અને આ દીકરીઓ માથે કોઈક બુરી નજર નાખે અને છોકરીઓ એકલી આવતી જાતી હોય અને મા બાપને ચિંતા થતી હોય, એટલે એના માટે આ બધું બંધ થાય તો બહુ સારું છે. અને અમારે માટે સંસ્કાર ઉમિયા ધામમાં દર અમાસે આનંદનો ગરબો ચાલે છે, તો બધી બહેનો અહીંયા આવીને માતાજીના ગરબા ગાય તો વધારે સારું આના કરતાં એમ. અને ઘરે ઘરે ગરબી થાય, બાજુમાં ગરબી થાય, અહીંયા આપણે નામાધારી ગરબા ગાય અને આયોજન કરો તો એના માટે વડીલોને સારું અને છોકરાઓને સારું, બધાને સારું, માવતરને ચિંતા ન રહે. જે મોરબીમાં ગરબા ક્લાસીસના નામે જે ડિસ્કો ક્લાસ કહી શકાય એવા જે ક્લાસ ચાલે છે, એ ક્લાસને લઈને સમાજમાં, દરેક સમાજમાં, કોઈ પણ એક સમાજની વાત નથી કરતા આપણે, દરેક સમાજની બેન દીકરીઓનું ક્યાંય ને ક્યાંય શોષણ થાય છે. આવા સમાચાર વાર દિવસોએ આવતા જ રહે છે. 3 મહિના અગાઉ, આજે 3 મહિનાથી 4 મહિના અગાઉ જે ક્લાસ ચાલુ કરે છે એની અંદરથી ઘણા બધા દૂષણો ફેલાય છે. એનામાં વલ્ગારિટીવાળા જે ડાન્સ થાય છે એનો અમે એક સમયાંતરે મિટિંગ કરીને અમે પહેલાં તો એમને હાથ જોડીને નમ્ર વિનંતી કરીને બંધ કરવાની અપીલ કરી. જ્યારે દીકરીનો વિષય આવે, જ્યારે અમારા નાકનો સવાલ આવે, આબરૂનો સવાલ આવે, ત્યારે પાટીદાર સમાજ દર વખતે ફરિયાદી નહીં બને, હવે આરોપી બનવા પણ તૈયાર છે. અને આવતા દિવસોમાં જો કોઈ લુખ્ખા ગુંડાઓ, આવા રોમિયોગીરી કરતા તત્વો વારે વારે આ છેડતીના બનાવો કરતા હોય, હેરાન પરેશાન કરતા હોય, ન સુધરે તો આવતા દિવસોમાં અમે આરોપી બની અને સામેવાળા ફરિયાદી બનશે એવી પરિસ્થિતિનું નિર્માણ કરશું. તો કે પાટીદાર સમાજની બહેનો દીકરીઓને જે છેડતી કરવામાં આવે છે કે ગરબામાં શીખવા, દાંડિયા ક્લાસમાં જે પણ એને નુકસાન થાય છે, જવાથી એને કંઈ ફાયદો નથી એટલો બધો જેટલો એને આ દૂષણનો સામનો કરવો પડે છે. એના માટે આપણે બધી એક સભા ભેગી કરેલી હતી. તેમાં જ આપણને જાણવા મળે છે કે આવી પ્રવૃત્તિઓ પણ થતી હોય છે, જેની આપણને જાણ નથી હોતી બધાને, કે બધાના પેરેન્ટ્સને એટલી ખબર નથી હોતી કે આપણી બહેનો દીકરીઓ જાય છે ત્યાંમાં, પણ એને આ બધો પણ સામનો કરવો પડતો હોય છે. એમ નવરાત્રિના મહોત્સવના નામ ઉપર જે છે ને દૂષણ થઈ રહ્યા હતા એ બધાને આપણને રોકવા જોઈએ અને એથી કરીને આપણે ત્યાં ગરબા ક્લાસીસમાં જવાનું બંધ કરવાનું છે અને આપણે આપણા ફ્લેટ કે શેરી ગરબાને આપણે પ્રોત્સાહન આપવાનું છે. અને આપણે ખૂબ આભાર માનીએ છીએ કે અમને આવા સમાજમાં અમને એવા આગેવાનો મળ્યા છે જે અમને આપણા સપોર્ટ કરે છે, તો એનો અમે ખૂબ આભાર માનીએ છીએ. મોરબીની તાજેતરની સમસ્યાઓ, જે આ ગરબા ક્લાસીસ, અમે બધા નથી કહેતા પણ મોટા ભાગના જે આ વલ્ગર લોકો ચલાવે છે એમના દ્વારા જે આ સમસ્યા થઈ છે તેનો વિચાર મિત્રો સિરામિક ઉદ્યોગપતિઓ, સામાજિક આગેવાનો અને નવયુવાનોને બધાને સાથે મળીને વિચાર હતો. અને આ વિચારને અનુલક્ષીને આજે સમસ્ત મોરબી પાટીદાર સમાજની જનક્રાંતિ સભાનું આયોજન સમસ્ત મોરબી જિલ્લા પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. તેના અનુસંધાને આજે આ વિશાળ જનમેદની સભા મળી હતી અને આ વિચારને સમગ્ર પાટીદાર સમક્ષ ઉજાગર કરવા અને પાટીદાર સમાજમાં દૂષણોથી દૂર રહેવાની ક્રાંતિ લાવવા માટે આખી આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો પાટીદાર સમાજની જનક્રાંતિ સભામાં કાંતિ અમૃતિયાનો હુંકાર, અસામાજિક તત્વોને કાંતિ અમૃતિયાએ ચેતવણી આપી. ગોળીથી મરવાનું છે, દવાથી નહીં. જાહેર જીવનમાં ભજન કરવા નથી આવ્યા, લડવા આવ્યા છીએ. તમામ સમાજમાં
વરે 2 વરે 3 વરે અમારા પાસે રાવ આવે, બાપ થોડાક દી બોલે નહીં બચાડો, પછી બાપને તો બોલવું પડે દીકરી હારે, પછી રાવ આવે હું ફસાઈ જઈ. ભાઈ કોકના પૈસે દાન કરે, કોકના પૈસે લુખાવેરા કરે, કોકના પૈસે કામ કરે, અને એવાથી ચેતજો. અને કાંઈ પણ હોય તમારા પ્રતિનિધિ તરીકે હું કહું છું કે કાંઈ પણ તકલીફ હોય ને ગમે ત્યારે મારો વાંક હોય ને તો મારો જબો ફાડી નાખજો. તૈયારી હે ભાઈ. પણ સમાજને સુધરવું પડશે.